લડવાની મજા આવે. એક પાર્ટીની અંદર છે ને એક માણસ બહુ પીતો હતો. તો પત્નીએ ઓલાને કીધું, પોતાના ધણીને, ઓલાને જોયો, હા અરે ઈ પિયક્કડ કેટલો પીવે છે. તો કે હા પેલા એની હારે મારી વાત હાલતી હતી. પછી મેં ના પાડી દીધી ને ત્યારથી તો આવડો પતિ કે લે ત્યારનો સેલિબ્રેટ કરે છે આટલા વર્ષથી. રાધે રાધે. બોલો હજી એનું સેલિબ્રેશન પૂરું નથી થયું, હજી ચાલુ છે. ધણી આવે ઘરે ને એમ કે સ્મિતા एकदम भूख लगी है, जल्दी थी थाली लगाओ, बहुत जोरों की भूख लगी. यू नो वॉट हाल्या करे ત્યાં એવું ન કરાય. અને ઘરની અન્નપૂર્ણા ક્યારે એવું કરે નહીં. અરે તમે બસ ખાલી કપડાં બદલાવી હાથ પગ ધોઈ તૈયાર થાવ, હું હમણાં થાળી લગાવું. ભૂખ લાગી છે એમ છોકરાઓ બોલે, છોકરાને બાપા બોલે, અને એ સાંભળીને જેને મજા આવે ને તરત ઉત્સાહપૂર્વક કામે લાગી જાય, એનું નામ અન્નપૂર્ણા. સાંભળીને રાજી થાય અને પછી ઓલા ખાઈને એમ કે હા શું ઢોકળા થયા છે આજે, અદભુત, અને મસ્ત ચટણી, અને ઢોકળા કેવા ફૂલ્યા છે તારી બાની જેમ, બહુ સરસ. વખાણ કરવા. રાધે 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 રાધે. પછી ઓલી છણકો કરશે ને કદાચ તો તમને મારી બાએ શું બગાડ્યું તમારું ખબર નહીં. એટલે ઓલો પાછો ઢોકળા ખાતા ખાતા કે આ તને પરણાવી એનાથી બીજું વધારે હું બગડવાનું હોય, બીજું હું બગાડી લે માણસ. પણ એ હા ખોટા ખોટા લડતા હોય, પણ એ લડવાની મજા આવે. એ પ્રેમના ઝઘડા હોય, એ લડવાની મજા આવે. તો આ મંત્ર અપનાવો, હાલ્યા કરે. 10 વર્ષ ખૂબ કમાણા, હમણાં 2 વર્ષથી જરા ધંધામાં ખોટ જાય, હાલ્યા કરે. ભગવાન આપણને 2 ટાઈમનો રોટલો આપી રહે છે ને. આ એટીટ્યુડ છે ને, અને ઈશ્વરની અંદર વિશ્વાસ, ભરોસો, એ તમારું બીપી નહીં વધવા દે, બ્લડ શુગર નહીં વધવા દે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાનમાં ભરોસો, દ્રઢ ન ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણ जग माही अंधे गम गम श्री वल्लभ नग चंद्र छटाई सब जग माही अंधे साधन और नहीं आकली में जासो होत निवेरो साधन और नहीं
ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ભરોસો હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાખા. આજે તે ગાવે ચડાવ્યા છે. હોઈ સોઈ જો રામ રચી રાખા, હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાખા, કો કરી આ બધી ચોપાઈઓનો, આ બધા શ્લોકોનો, આ જે ભજન ગાયું એનો, આ બધાનો જો નિચોડ હોય તો એ જ હાલ્યા કરે. આ બધાનો નિચોડ કેવું સરસ છે ને આ મંત્ર. એટલે તમે બધા આજે કથામાંથી તમને આ મંત્ર મળે છે. તમારે જો સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ મંત્ર અપનાવી લો. કયો મંત્ર? ફરીથી એકવાર બોલો. એકવાર ભગવાનને પ્રણામ કરી ભરોસા સાથે વળી પાછા એકવાર બોલો. હાલ્યા. બોલ શ્રી હરિ ભગવાન કી જય. રાધા કૃષ્ણ ભગવાન की जय. छोटी छोटी बातें लेकिन उसका बड़ा बड़ा इफेक्ट है. बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है, लेकिन छोटी छोटी बातों की बहुत बड़ी इफेक्ट होती है. तो छोटी छोटी बात उसका बहुत बड़ा लाभ मिलेगा. मंत्र अपनाओ. चलो आलिया कर. तो भगवान का ये वांग्मय स्वरूप है. द्वादशांगो वै पुरुषः. एवा भगवानનું દર્શન શ્રીમદ ભાગવત દ્વારા છે. શ્રીયાયુતમ, શ્રીથી યુક્ત છે માટે શ્રીમદ ભાગવત. ભગવતા પ્રોક્તમ ભગવતા ઉદિતમ ભાગવતમ. સ્વયં ભગવાને જે પોતાના શ્રીમુખે કહ્યું એ ભાગવત.
ભાગવતના આદિવક્તા આદિનારાયણ ભગવાન સ્વયં છે. કસ્મૈ યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધં વિમલં વિશોકમમૃતં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ. आदिनारायण भगवान ने सौથી पहला वेला संभळायु ब्रह्मा ने, फिर ब्रह्मा ने सुनाया अपने बेटे नारद को, नारद ने सुनाया व्यास जी को, व्यास जी ने सिखाया अपने पुत्र सुखदेव को, सुखदेव ने गंगा तट पर अनशन लेकर बैठे राजा परीक्षित को सुनाया. वही संवाद श्री सुत जी ने नैमिषारण्य में शौनकादिकों को सुनाया और वही संवाद यहाँ पर हम आपको सुना रहे हैं. लेकिन इसका उद्गम स्थान है आदिनारायण भगवान. वहां से बहती हुई ये गंगा आज चलकर नॉक्सविल में आई. भगवता प्रोक्तम भागवतम, એટલા માટે આનું નામ ભાગવત છે. મતલબ ભગવાને જે કીધું તે ભાગવત, ભગવાને જે ગાયું તે ગીતા. ભગવતા ગીતા, ભગવત ગીતા. અથવા તો કહેનાર અને એના દ્વારા કહેવાયેલું એ બંને જુદા નથી. માટે ભગવતઃ અયમ, ये भगवान ही है, ये भगवान का ही साक्षात वांग्मय स्वरूप है, इसलिए भागवत. महापुराण, पुराण એટલે पुरा अपि नवम, जो पुरातन होते हुए भी नित्य नूतन है उसको कहते हैं पुराण. આમ જો તો ગંગા કેટલી પુરાણી, હજારો વર્ષોથી વહે છે. હા, પણ ગંગાનું પાણી તાજું, નિત્ય નવું. એમાં કથા પણ હજારો વર્ષથી, અને છતાંય હજી તાજી. જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે તાજી તાજી લાગે, નવી નવી લાગે. ગંગાનું પાણી બગડે નહીં એમ આ કથા, ગંગાના પણ પ્રસંગો એટલા ને એટલા તાજા. અને ગંગા ક્યારે આઉટ ઓફ ડેટ ન થાય, કારણ કે તરસ લાગે એટલે પાણી પીવાની જરૂર પડે. એમ ભાગવત પણ ક્યારેય આઉટ ઓફ ડેટ નહીં થાય. માણસ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી સંસારની સમસ્યાઓ છે, અને એ સમસ્યાઓનું સમાધાન આ ભાગવત દ્વારા મળે છે. એટલે મેં કહ્યું, તમારી વ્યક્તિગત વાત હોય, પારિવારિક વાત હોય, સામાજિક હોય, આર્થિક એટલે વ્યાવસાયિક હોય, બધા જ સમસ્યાઓનું સમાધાન તમને આ ભાગવત દ્વારા મળે છે. એટલા માટે આઉટ ઓફ ડેટ નથી થતી આ કથા. પુરાણના 5 લક્ષણ પણ ભાગવતના 10 લક્ષણ માટે મહાપુરાણ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ. વ્યાસજીએ પ્રથમ સ્કંદના પ્રારંભે મંગલાચરણ કર્યું. પરમ સત્ય પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं જે પરબ્રહ્મ પરમાત્માથી આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે, જેના હોવાને કારણે આ બધું જ
અસ્તિત્વ છે, અને જેના હોવા માટે બીજા કોઈના હોવાની જરૂર નથી, જે પોતે પોતાથી છે, કોઈ બીજાથી નહીં. સોનાની વીંટી હોય, પોતે પોતાથી નથી વીંટી, વીંટી હોનાથી છે અને હોનીથી છે. હોનું ના હોય ને હોની ના હોય તો વીંટી ના હોય. વીંટીનું અસ્તિત્વ કોઈ બીજા થકી છે, પણ પરબ્રહ્મ પરમાત્માનું અસ્તિત્વ કોઈ બીજા થકી નથી. પણ બીજા બધાનું અસ્તિત્વ એ પરબ્રહ્મ પરમાત્મા થકી છે, જે સ્વયં પ્રકાશ છે. પોતે પોતાનાથી પ્રકાશિત છે, અને એ આખા જગતને, આખી સૃષ્ટિને, આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. જગત પ્રકાશ્ય પ્રકાશકરમ જગત પ્રકાશ્ય પ્રકાશક રામ પ્રકાશ. જગત પ્રકાશ પ્રકાશક જગત પ્રકાશ્ય પ્રકાશક રામ. મદની સા જગત પ્રકાશ પ્રકાશક રામ. બધાને પ્રકાશિત કરે છે, પણ એ પરબ્રહ્મ પરમાત્મા પોતે પોતાથી પ્રકાશે છે. એને પ્રકાશિત કરવા વાળું કોઈ બીજું નથી. આત્મા બધાને પ્રકાશિત કરે, પણ આત્મા તો પોતે પોતા થકી પ્રકાશિત છે. જેણે બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું, બોલીને નહીં, સંકલ્પ માત્રથી. જે પરમાત્માની માયા થકી ઉત્પત્તિ, સ્થિતિ અને લય મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે. અને માયાના આ કપટને જે પોતાના તેજ થકી નિરસ્ત કરે છે. સ્વેન ધામના નિરસ્ત કુહકમ. સ્વેન ધામના એટલે પોતાના પ્રકાશ દ્વારા નિરસ્ત કુહકમ, કુહક એટલે કપટ, એને નિરસ્ત કરે છે. એવા પરમ સત્ય સ્વરૂપ પરમેશ્વરનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ.
જે